જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. જવાની વાતો કરી રહ્યા છીએ. જવું એટલે શું? જવું તો ક્યાં જવું? માં ગીતા પાસેથી આપણે શ્રવણ કરી રહ્યા છીએ. માં ગીતા કહી રહી છે કે જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવન જન્મ મૃતસ્ય ચ. માં કહે છે કે તારે જવું છે, જવું તો પડશે જ, જરૂર જવું પડશે. પણ હું જે જવું કહું છું અને તું જ્યાં જઈ રહ્યો છે એ બંને વચ્ચે આસમાન જમીનનો ફરક છે. તારે દુનિયાના ખૂણે ખૂણે જવું છે, તારે પાર્ટીઓમાં જવું છે, હોટલોમાં જવું છે, બિઝનેસ કરવા જવું છે, શોપિંગ કરવા જવું છે, સિનેમા જોવા જવું છે, વ્યવહારોમાં જવું છે, સગાઓમાં જવું છે, મિત્રોમાં જવું છે, આનંદ પ્રમોદ કરવા, યાત્રાઓમાં જવું છે, તારે ફોરેન ટૂર પણ કરવી છે, ત્યાં પણ જવું છે, તમામ જગ્યાએ તારે જવું છે. આ બધી જ જગ્યાએ જવા તારો પ્રી પ્લાન હોય જ છે. પહેલાં તો અહીં જવા માટે તું રૂપિયાની સગવડ કરીશ, ફોરેન જવું હશે તો ડોલરની સગવડ કરીશ, લંડન તરફ જવું હશે તો પાઉન્ડની સગવડ કરવી પડશે, એ પણ તું કરીશ. આ બધી તૈયારી તું કરવાનો જ, પ્રી પ્લાન કરવાનો. પાર્ટીઓમાં જવા માટે ડિઝાઇનર વસ્ત્રો ખરીદીશ, યાત્રાઓમાં જવા માટે તું એક ગ્રુપ તૈયાર કરીશ, કારણ કે એકલા તો યાત્રાએ જવાય નહીં. ફોરેન ટૂરમાં જવા માટે વિઝા લેવા પણ તારે જવું પડશે, ત્યાં ઓળખપત્ર પણ આપવું પડશે, બુકિંગ કરાવવા જવું પડશે, સગાઓમાં જવા માટે તારે ગિફ્ટો લઈ જવી પડશે. બસ અહીં માં ગીતા ચેતવે છે. આ બધે જવા પહેલેથી જ બધી કેટલી તૈયારી કરવી પડે. આ બધે જવા માટે ખાલી હાથે જવાય નહીં. આ બધે જવા માટે મોટી મોટી ગિફ્ટો લઈ જવી પડે, ડિઝાઇનર કપડાં ખરીદવા પડે, ગ્રુપ તૈયાર કરવું પડે, એકલા જઈ ન શકાય. પણ તું જ્યાંથી આવ્યો છો ત્યાં તારે જવાનું છે એ ખબર છે? ત્યાં જવા માટે તે શું તૈયારી કરી? કોઈ રિટર્ન ગિફ્ટ આપવા માટે લઈ જવાની તૈયારી કરી? નહીં ને? તો કરવા માંડ. દૂધ ઢોળાય નહીં અને ઉભરાય નહીં એનું તું કેટલું ધ્યાન રાખે છે. પણ તને ખબર છે આ દેહ જેથી તેની ઢોળાઈ જશે એ ખબર નહીં પડે. દૂધની ખબર પડે છે પણ દેહ ઢળવાની ખબર નહીં પડે. તેથી ગીતા કહે છે જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવન જન્મ મૃતસ્ય ચ. તારે જવું પણ છે, જવું પડશે કે જે તને ખબર નથી, અને તારે પાછું પણ આવવાનું છે. દેહ ઢળે માટે કાંઈ તૈયારી કરી? કોઈ નવા વસ્ત્રો ખરીદ્યા? નવા વસ્ત્રો એટલે કયા? કર્મ આપણા નવા વસ્ત્રો છે. કોઈ એવા કર્મો કર્યા કે જે તું પહેરીને જઈ શકે, જે કર્મોથી તું શોભાયમાન થઈ શકે, જે તારા કર્મોના વસ્ત્રો જોઈને ભગવાન રાજી થઈ જાય. સંતો, ભક્તો, આચાર્યો આ બધા શોપિંગ મોલ ખોલીને બેઠા છે ભાઈ. જા ખરીદી કરવા જા. ભક્તો ભાવ ભક્તિ શ્રદ્ધાના અલંકારોનું સેલ કરી રહ્યા છે, ફ્રી ઓફ ચાર્જ. આચાર્યો આયુર્વેદની જડીબુટ્ટી આપી રહ્યા છે. મહાપ્રભુ વલ્લભાચાર્યની ષોડશ ગ્રંથની જડીબુટ્ટી માનવને દેવ બનાવવાનો ચમત્કારી નુસ્ખો છે. સાક્ષાત વૈકુંઠની સરકારે તો આપણને 100 વર્ષના વિઝા આપ્યા છે ભાઈ. પણ ફરક માત્ર એટલો છે કે એ સરકાર, વૈકુંઠની સરકાર બહુ મનમોજી છે, મતવાલી છે. ખબર નહીં પડે વચ્ચેથી વિઝા રદ કરી શકે છે. માટે ઉંમરના દિવસો, વર્ષોમાં જેટલા વિઝા મળ્યા છે તેનો ઉપયોગ કરી લે. માં ગીતા કહી રહી છે જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ. જાતસ એટલે જવાનું છે તારે, મૃત્યુ તરફ તું જઈ રહ્યો છો. અને ધ્રુવન જન્મ, પાછો આવવા માટે ધ્રુવમ એટલે અટલ અચલ નિયમ છે, જવાનો પણ અને વાપસ આવવાનો પણ. કેટલી તૈયારી કરી.